જે તમને મળે છે, જે આ અંકલ અને આંટીવાળાઓને નથી મળતો. અને આ સંવાદ એટલો જબરજસ્ત હોય છે કે મોટેરા સાથે એ રીતે અને નાનેડા સાથે પણ એ જ રીતે મોજ મસ્તીથી તમે રહી શકો છો. તમારા સ્પંદનો, તમારી વાતો તમે એમના હૃદય સુધી પહોંચાડી શકો છો. અને આ સુંદર સંબંધોનો સંવાદ આ કાર્યક્રમને નામ આપવા માટે હકીકતથી પ્રીતિબેન તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે સંવાદ છે જ નહીં, કારણ કે ભાષા જ નથી. ભાષા હોય, કારણ કે ઓલા ધોબીના કૂતરાના ઘરના ના ઘાટના એવું હોય ને, ન પૂરી ગુજરાતી આવડે ને ન પૂરી અંગ્રેજી આવડે, તો જે કેવું છે એ બહાર નથી નીકળતું ને એની માટે શબ્દો નથી. તો આપણી પાસે દરેકે દરેક સંબંધો સાથે પૂર્ણપણે 100% આપીને સંવાદ કરી શકીએ એવી આપણી માતૃભાષા છે. એટલા માટે ખૂબ જ ગર્વ અનુભવો કે આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરીએ છીએ. આપણી માતૃભાષાએ આપણને ઘણું બધું આપેલું છે. વર્લ્ડની બેસ્ટ પરફેક્ટ લેંગ્વેજ ટેકનિકલી સંસ્કૃત, અને એમાંથી ઉદ્ભવેલી આપણી માતૃભાષા એટલે આપણી પણ પરફેક્ટ લેંગ્વેજ છે. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ અને એ જ વાંચીએ છીએ. આપણામાં પ્રોનાઉન્સિએશનની ગડબડ નથી, સ્પેલિંગની ગડબડ નથી, ઘણું બધું સચોટ છે અને જેવું છે. એટલે આપણે આપણા વિચારોના, વર્તનના, વાણીના બહુ જ પાક્કા છે અને આ વસ્તુનો આપણને ગર્વ હોવો બહુ જરૂરી છે. આ ધરોહરને આગળ લઈ જવા માટે સોમૈયા કોલેજના સાહિત્ય મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ કે નવી પેઢી આપણા સંસ્કારો અને ધરોહર સાથે ચાલે, આગળ વધે અને એ માટે અવિરતપણે કાર્ય કરે. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. આભાર ભાવેશ સર. શબ્દોના સુમન દ્વારા આવકાર્યા બાદ હું મંચ